વિચરણ કરતો જણાય, છતાં પણ કેવો છે? બ્રહ્મમાં નિષ્ઠ છે. એટલે ભગવાને બ્રહ્મની નિષ્ઠા એ કોઈ શરીર દેહની સ્થિતિ વર્ણન ના કર્યું, પણ વિહાય કામાન્ય સર્વાન, આ રીતે એની માનસિક અવસ્થા છે, જે જ્ઞાનનું પરિણામ છે, એ દ્વારા ભગવાને કહ્યું કે આ મનુષ્ય જે વિચરણ સર્વ નિસ્પૃહ વિચરણ કરી રહ્યો છે એ કેવો છે? બ્રહ્મનિષ્ઠ છે. એમ કરીને એનું જીવન કૃતાર્થ બની ગયું, કારણ કે સ્પૃહામાંથી મુક્ત થઈ ગયો. ખરેખર મુક્તિ શાથી પ્રાપ્ત કરવાની છે? આ સ્પૃહામાંથી. જે વસ્તુ આપણે ખરેખર દમન આપણું કરે છે, આપણે રંજાડે છે, કોણ? એ સ્પૃહા, નિસ્પૃહ. અને તો પછી જ્યાંથી સ્પૃહા હોય ત્યાંથી આપણે મુક્ત ના હોઈએ. આપણે જ્યાં જવું હોય ત્યાં ના જવાય. આપણું મન કે જેવી ઈચ્છા કે એ પ્રમાણે જવું પડે. સવારમાં આપણે ઘરની બહાર નીકળે ક્યાં જઈએ? જ્યાંથી આપણને જ્યાં નોકરી કરતા હોય ત્યાં જઈએ, અથવા જ્યાંથી સુખ મળે, શાંતિ મળે, કંઈક પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્તિ થાય, દુઃખની નિવૃત્તિ થાય, એવું કંઈ હોય ત્યાં આપણે જઈએ ને. અર્થાત ક્યાં જવું ને ક્યાં ન જવું એના માટે આપણે સ્વતંત્ર નથી. કારણ કે અજ્ઞાની પુરુષ કેવો છે? અધૂરો છે, જ્ઞાનમાં નિષ્ઠ નથી. કારણ કે ઈચ્છા એના મનનો, ઈચ્છા હંમેશા એની પાસે એના વર્તન નિયંત્રણ કોણ કરે છે? એની ઈચ્છા કે સ્પૃહા. કોણ મનુષ્ય જ્યાં જવો ત્યાં જવા માટે મુક્ત છે? જેને કોઈ ઈચ્છા નથી, સ્પૃહા નથી. આપણું હિમાલયમાં જે તોય સ્વતંત્ર નથી. ક્યાં જાઓ છો? ગંગોત્રી કે ગોમુખ. અને પછી બરોબર 5 દિવસનો કાર્યક્રમ હોય, અહીંથી નીકળ્યા અને ગંગોત્રી પહોંચ્યા ને ગોમુખ પાછા એક દાડો રહો ને ના ભાઈ પાછી પછી બસ જવાની છે, પછી ફોલો બીજો શિબિર શરૂ થાય, 2 દાડા મળે જવાના. સ્વામીજી 3 દિવસ અહીંયા જવાનું તો કે એની પાછળ ટિકિટ છે. ભલે ના એ ટિકિટ, હા પણ ત્યાં ગયા પછી પેલો હોલ બુક કરેલો છે. ભલે ના, હા પણ હોલ બુક થયો પછી તો શું થાય? એટલે એકેમાં સ્વતંત્ર નથી, કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી. તેથી સ્વતંત્ર કેમ નથી? કારણ કે અનેક ધ્યેય આપણે સિદ્ધ કરવાના છે. કોને સ્વતંત્રતા છે? તપોવન મહારાજને કાંઈ નહીં તો એ તો ભ્રમણ કરે. ક્યાં આગળ? હિમાલયમાં. ક્યાં જાઓ છો? જ્યાં પગ લઈ જશું ત્યાં જઈશું. ક્યાં કોઈને ક્યાંય પહોંચવા માટે જયારે કોઈ જાતની દબાણ ના હોય કે બસ ગંગોત્રી પહોંચવું જ પડે અને આમ કરવું જ પડે, તો આ તો જોયા વગરનું રહી ગયું, પછી એવું થાય આપણને. દબાણ કોણ કરે? ગંગોત્રી જોયા વગર રહી ગયો અને ગોમુખ જોયા વગર, એટલે આટલું તો જોયું પણ તોય પણ રહી જાય. પગ તો ચાલતા તો અમે તો આવીશું જ આવીશું. કેમ? કારણ કે પેલા અંદર સ્પૃહા ગમે તે થશે તો પણ હું તો અમરનાથ જઈશ જ જઈશ. કારણ કે ન જવાની સ્વતંત્રતા જેને હોય એ જ માણસ સ્વતંત્ર છે. ન જવાની સ્વતંત્રતા હોય તો સમજો હું સ્વતંત્ર છું. કર્મ ન કરવાનું નામ સ્વતંત્રતા નથી. કર્મ ન કરવાની સ્વતંત્રતા, કર્મ કરું તો પણ વાંધો નથી, ન કરું તો પણ વાંધો, એનું નામ સ્વતંત્ર. એટલે વિચરણ કોણ? પુમામ શરત નિસ્પૃહ. એ મનુષ્ય વિચરણ કરે છે, અર્થાત એને કોઈ જાતનું બંધન નથી કે આ સ્થળે રહેવું, ના રહેવું, જવું, ના જવું, આ જ કરવું, આ ન કરવું, કોઈ પ્રકારનું બંધન નથી. અર્થાત સર્વ રીતે મુક્ત છે, કારણ કે નિસ્પૃહ. આનું નામ બ્રાહ્મની સ્થિતિ. બ્રાહ્મની સ્થિતિ એટલે કે અધર ઉડતા હવામાં, ખાલી ગુફામાં બેસેલું એવું કઈ નથી. બસ આ પ્રકારે જ્ઞાનમાં જે નિષ્ઠ છે અને માને મુક્ત છે. અને એ માણસ કેવો બન્યો? કૃતાર્થ. એનું જીવન, એનો અર્થ એટલે પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો, કૃત. એમ કરીને આવા મનુષ્ય જે સર્વ કર્મ સંન્યાસ દ્વારા જ્ઞાનમાં નિષ્ઠ છે, એ જ કૃત્ય છે. એ પણ ભગવાને કહ્યું. ભગવાન એમનો શ્લોક નથી કહેતા, એ બધાની પાછળનો હેતુ છે, ખાલી વર્ણન નથી કરતા. એમ કરી કરીને આપણે સૂચન આપે તમારે શું કરવું જોઈએ. આ રીતે ભગવાને સૂચન કર્યું કે સર્વ કર્મનો સંન્યાસ એ કર્તવ્ય છે, કરવું જોઈએ. અને આ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. એ તો બહુ સરસ કર્યું. પછી શું? તો અર્જુન એમાં શું નડ્યું? અર્જુનને શું દુખ્યું એના કારણે? એટલે હવે એ પ્રશ્ન એ કહે છે કે કેમ અર્જુનના મનમાં પ્રશ્ન કેમ થયો? આ તો સ્પષ્ટ સરસ કર્યું ભગવાને. એટલે કહે છે આગળ, અર્જુનાય છે કર્મણ્યેવાધિકારસ્તે માતે સંગોસ્ત્વ કર્મણિ ઇતિ કર્મૈવ કર્તવ્યમ ઉક્તવાન યોગ બુદ્ધિમ આશ્રિત્ય. અર્જુનાય છે, આમ એક વાર કહે છે કે સાંખ્ય બુદ્ધિનો જે આશ્રય લે એ મનુષ્યો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને જીવનને કૃતાર્થ કરે છે, એવું કહીને
અર્જુનને શું કહે છે? અર્જુના છે એને જુદો પાડે છે બિચારાને. કર્મણ્યેવાધિકાર છે એમ કે આવું સરસ સરસ ભોજન બનાવ્યું છે, આટલા આટલા પકવાન, આટલા આટલા મિષ્ટાન, આટલું બધું ફરસાણ છે, પણ તારે તો પેલી લોજમાં જવાનું. એવું આપણને કોઈ કહે એનો તો કે મને ત્યાં જવાનો અધિકાર નથી. અર્જુન એવું થાય જ ને. આવું સરસ વર્ણન કર્યું સ્થિતપ્રજ્ઞનું, જ્ઞાન નિષ્ઠાનું, સર્વકર્મ સંન્યાસ, આ બધું કહ્યું. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કર્યું તો હા તો સર્વકર્મ સંન્યાસ ત્યાગ કરવો પડે જરૂર. ના તું કર્મ કર, પેલા કે તું ત્યાગ કર અને કે તું કર્મ કર. એટલે અર્જુન આવે છે, પરંતુ અર્જુનને શું કહ્યું? કર્મણ્ય અધિકાર છે, તારો અધિકાર તારી યોગ્યતા કરવામાં જ છે. હે અર્જુન હજી તને વાર છે. વાયુ નહીં કહ્યું તું તારે કર્મ કર એવું કહ્યું. વાર છે તો અર્જુન એમ કે ચાલો આ પાછળથી કઈક થશે. કર્મણ્ય અધિકાર હશે, તું તો કર્મનો જ અધિકારી છે, કર્મ માટે યોગ્ય છે, તારે તો કર્મ જ કરવું જોઈએ. અર્જુન કે હું કદાચ ન કરું તો શું થયું? મા તે સંઘસ્તુ અકર્મણી. આ કર્મમાં કે નિષ્ક્રિયતામાં કે કર્મ ત્યાગમાં તારે સંગ કે તારો રાગ ન હોવો જોઈએ. બે તે કર્મણ્ય અધિકાર હશે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, તારે કર્મ કરવું જ જોઈએ. સારું એને એમ કે કર્મ કરવાથી જે માન નથી, કર્મ નહીં કરવું, કર્મથી સ્વર્ગમાં છે માન જ જોઈતું, કર્મથી જે મળતું હોય મારે જોઈતું નથી, બસ હું કર્મ નહીં. તો કે માં તે સંઘાસ્તુ અકર્મણી, તો કે નહીં આ કર્મમાં તારો સંગ ન હોવો જોઈએ. એટલે કર્મ તો કર કોઈ પ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વગર, પણ કર્મના ત્યાગમાં ક્યારે તારી પ્રીતિ ન હોવી જોઈએ. એમ બધી રીતે બાંધી દીધો એક જ વાક્યની અંદર. એટલે અર્જુનના મનમાં આ બધું અંદર છે. એ જયારે સ્થિતપ્રજ્ઞ વર્ણન માં પેલું જે કહ્યું એ તો ચાલુ જ છે. આપણે પહેલા કોઈ કશું કહ્યું હોય એ કે આપણે ભૂલી ના જઈએ, બીજું બધું કહે પછી ભલે હવે તો ગમે તેટલું તમે કહો. એક વાર આપણે એક વાક્ય ભૂલથી ભૂલી ગયા પછી એને ગમે તે પેલા કહે છે ને કે બુંદ સે ગઈ હો જશે નહીં આતી, ગમે તે તમે કરો ભૂલે જ નહીં અને વારો એને જ લઈને મૂકે. અર્જુન ભૂલે નથી, એને કહ્યું આટલું વાક્ય પછી આટલું બધું કહ્યું સ્થિતપ્રજ્ઞનું લક્ષણ છતાંય પણ એને એ જ મનમાં કર્મ એવ કર્તવ્ય મુક્તવાન, કે કર્મ એ જ તારું કર્તવ્ય છે. યોગ બુદ્ધિ આશ્રિત્ય, સાંખ્ય બુદ્ધિ નો આશ્રય કર્મ ત્યાગ. અને પછી જે માણસે કર્મનો ત્યાગ કર્યો એ તો કર્મ ન જ કરી શકે. એટલે અર્જુન માટે કર્મનો ત્યાગ નહીં પણ કર્મનું અનુષ્ઠાન જ કર્યું. યોગ બુદ્ધિ આશ્રિત્ય, તારે તો યોગ બુદ્ધિ નો આશ્રય લેવો જોઈએ, તારે તો પ્રવૃત્ત જ રહેવું જોઈએ. ત્યારે અર્જુન ને કઈ વાંધો નહીં, ભલે હું યોગ બુદ્ધિ નો આશ્રય ભગવાન કહે છે. એટલે ચાલો પેલા જે સાંખ્ય વાળા લોકો છે એમને સંન્યાસ થી મોક્ષ મળશે અને હું કર્મ દ્વારા મોક્ષ મળીશ, કઈ વાંધો નહીં. અર્જુન ચાલો ભગવાને મને કહ્યું કે તું યોગ બુદ્ધિ નો આશ્રય લે, તો એને એમ કે ચાલો યોગ બુદ્ધિ નો આશ્રય લેવાથી કર્મ કરવાથી પણ મોક્ષ મળતો હોય તો હું કરીશ. આમે એની ઈચ્છા તો ખરી કે કર્મ ત્યાગ સારો હવે, કારણ કે કોને એવી માથાકૂટ કરવી, પણ ચલો ભગવાન કહે છે કે તું કર્મ અનુષ્ઠાન કર તો હું કરીશ. એને એમ કે મને એમાંથી મોક્ષ મળતો તો વાંધો નથી, પણ આગળ કહે છે કે નહીં ન તતઃ એવ શ્રેય પ્રાપ્તિમ ઉક્તવાન તદેતદાલક્ષ્ય પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુન ઉવાચ ન તતઃ એવ શ્રેય પ્રાપ્તિ ઉક્તવાન. એક તો અર્જુનને કહે કે તું કર્મ કર, યોગ બુદ્ધિ નો આશ્રય લે, યોગસ્થ ગુરુ કર્માણી, યોગ બુદ્ધિ નો આશ્રય લઈને કર્મ કર. સાંખ્ય બુદ્ધિ ને પણ યોગસ્થ યોગ બુદ્ધિ નો આશ્રય ને કર્મ કર એવું કહ્યા પછી અર્જુનને કદાચ એમ હોય કે આ યોગ થી મને મોક્ષ મળશે તો કે નહીં ન તતઃ એવ શ્રેય પ્રાપ્તિ મુક્તવાન. પણ જોડે જોડે યોગ થી કોઈનું શ્રેય પ્રાપ્ત થતું નથી એવું પણ કહ્યું. એમ ના કહ્યું કે યોગ થી એને શ્રેય પ્રાપ્ત થશે. દૂરેણ શિવરમ કર્મ, એને કર્મ કરવાનું કહ્યા પછી કર્મની નિંદા કરે પાછા. દૂરેણ શિવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય, તું ધનંજય કર્મ કર પણ આ કર્મ તો અત્યંત હલકું છે બુદ્ધિ યોગ કરતા. આપણને કોઈ કહે તું આ જગ્યાએ જા પણ એ જગ્યાએ તો નરક જ, એવું કોઈ આપણને કહે કેવું લાગે કે તું કર્મ કર ને પછી કહે કર્મ તો અત્યંત ઉતરતું છે. અર્થાત કર્મથી કઈ મોક્ષ પ્રાપ્ત ના થાય, બુદ્ધિ કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કરીને કર્મથી મોક્ષ પ્રાપ્ત થવાનું એ પણ સ્પષ્ટ કર્યું. અને જોડે અર્જુનને એમ કહ્યું કે તું તો કર્મ જ કર. તો એ તો આલક્ષ્ય કે જો જે જ્ઞાન નિશ્ચય છે તો એ બીજા લોકોને કહ્યું કે જ્ઞાન સાક્ષાત મોક્ષ નું સાધન છે, હું બીજા લોકોને કહ્યું
અને એમની નિષ્ઠાની વાત કરી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દ્વારા. અને મને શું કહે છે, જે જ્ઞાનનું જે મોક્ષનું સાધન નથી એવું કર્મ જેમાં અનેક પ્રકારનો શ્રમ રહેલો છે અને આયાસ રહેલો છે એવું કર્મ કરવાનું મને કહ્યું. એટલે અર્જુન ખોટું લાગે. અર્જુન ભગવાન મને એમનું અધિકારી ગણતા નથી એવું લાગે જ ને આપણને. એટલે તદેત આલક્ષ્ય. અંતેથી આ વસ્તુ કે જો સાંખ્યની વાત બીજાને કરે છે અને કર્મ એ સાંખ્યથી વિપરીત છે, પ્રવૃત્તિ નિવૃત્તિથી વિપરીત જ છે, એ મને કહ્યું. અર્જુનને એમ લાગ્યું કે સારી વાત બીજા માટે કરી અને આ બધો પરિશ્રમ મારા માટે કર્યો. તદેત આલક્ષ્ય. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુન. અર્જુન કેવો થઈ ગયો? પર્યાકુલીભૂત. એનું મન અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયું અને એવી વ્યાકુળ બુદ્ધિવાળો અર્જુન બોલ્યો. આ પ્રશ્ન પૂછનાર અર્જુન કોઈ શાંત નથી. સિદ્ધ પ્રજ્ઞાનું લક્ષણ પૂરું કર્યું ભગવાન ના કર્યું, તરત જ પ્રશ્ન થયો. ભગવાનને પણ આશ્ચર્ય થયો કે આવું સરસ મેં વર્ણન કર્યું. પ્રશ્ન એવો થયો, આખો ક્લાસ 1.5 કલાક પછી આપણે લોકો એવો પ્રશ્ન કરે કે આપણે થયું કરે આ લોકો શું સાંભળ્યું ના પણ પરમ દાડા આવું કેમ કર્યું મને. તેવી રીતે પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુનને એની બુદ્ધિ અત્યંત વ્યાકુળ બુદ્ધિ અર્જુન આવો પ્રશ્ન કર્યો. કેમ એની વ્યાકુળતા જન્મી એ શંકરાચાર્ય બતાવે છે. અર્થાત ભગવાને જે કહેવામાં અર્જુનને સંદેહ થયો. આ વસ્તુ એ છે કે ભગવાને જે કહેવામાં અર્જુનને સંદેહ થયો કે હું બરોબર સમજ્યો છું કે નહીં. ભગવાન તો સ્પષ્ટ કહ્યું કે મોક્ષ માટેનું સાધન છે જ્ઞાન અને જ્ઞાન માટેનું સાધન છે કર્મ સંન્યાસ. એવું સ્પષ્ટ ભગવાને કહ્યું. એવું એને છતાંય પણ પછી ભગવાને પોતાને કર્મ કરવાનું કહ્યું. એટલે અર્જુન થયું કે તો મારામાં ગડબડ છે કે તમારી સમજમાં ગડબડ છે, ક્યાં તો હું અધિકારી નથી અથવા હું જે સમજ્યો છું બરોબર નથી. બંને ત્યાં સંદેહ થયો. પોતાના વિશે સંદેહ થયો અને પોતાની સમજ વિશે પણ સંદેહ થયો અને માટે અર્જુન એવી વ્યાકુળ. એક કહે શંકરાચાર્ય પ્રથમ ભક્તાય શ્રેયોર્થિને યત સાક્ષાત શ્રેયસ સાધનમ સાંખ્ય બુદ્ધિનિષ્ઠા શ્રાવયત્વા મામ કર્મણિ દૃષ્ટ અનેક અનર્થયુક્તે પારંપર્યેણ અનૈકાંતક શ્રેયઃ પ્રાપ્તિ ફલે નિવંજ્યાત ઇતિ યુક્તઃ પર્યાકુલી ભાવઃ અર્જુનસ્ય તદનુરૂપશ્ચ પ્રશ્નઃ જાયસી ચેત ઇત્યાદિ. એ કહે છે કથમ ભક્તાય. અર્જુન એમ કે હું ભગવાનનો ભક્ત છું. આપણને એમ કે આપણે આપણા વિશે કંઈક માનતા હોઈએ અને બીજા આપણા વિશે કંઈક માનતા હોય એવું થઈ ગયું. કથમ ભક્તાય શ્રેયોર્થિને. કારણ કે યશ શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિતમ મે શિષ્યસ્તેયમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુને બિચારા આટલી જ માંગણી કરી. યશ શ્રેયસ્યાદ નિશ્ચિતમ. એ નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય એ વસ્તુ આપ મને કહો. અને ત્યારે જ કહું જયારે તું મારો શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, આપને શરણે આવેલો છું અને જે શ્રેય થાય એ આપ મને કહો. અર્થાત અર્જુને પોતાની ઈચ્છા વ્યક્ત કરી સ્પષ્ટ રીતે હું શ્રેયોર્થી છું. અર્થાત મને શ્રેયસ જોઈએ કે નિશ્ચિતમ શ્રેય અર્થાત નિશ્રેયસ મને જોઈએ. મને જગતની બીજી કોઈ વસ્તુ જોઈતી નથી એમ કરીને પોતાનો જે અભિપ્રાય છે એ બહુ સ્પષ્ટ કર્યો. એટલે અર્જુનને હું તો શ્રેયોર્થી છું અર્થાત શ્રેયસ નિશ્રેયસ કે મોક્ષનો ઈચ્છુક છું. અને સાધિમામ ત્વામ પ્રપન્નમ હું આપને શરણે આવેલો છું. આમ ભગવાનનો ભક્ત પણ પોતાની જાતને જાહેર કર્યો. ભગવાને પોતાની જાતને શ્રેયોથી પણ જાહેર કર્યો અને જો ભગવાનનો ભક્ત છે એમ પણ જાહેર કર્યું. એટલે અર્જુનને થયું કે હું શ્રેયોથી છું અર્થાત મુમુક્ષુ છું અને જોડે ભગવાનનો ભક્ત પણ છું. અને તો પછી મને એક સાક્ષાત શ્રેય સાધનમ સાંખ્ય બુદ્ધિનિષ્ઠામ શ્રાવયિત્વા કે શ્રેય અથવા મોક્ષનું સાક્ષાત જે સાધન છે એ સીધે સીધું સાધન છે. કયું તો કે જ્ઞાન કે સાંખ્ય બુદ્ધિ. જ્ઞાનમાં નિષ્ઠા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જ્ઞાન પ્રાપ્તિમાં આપણે નિષ્ઠા હોઈએ ત્યારે. આમ સાંખ્ય બુદ્ધિ જે નિષ્ઠા છે જે મોક્ષ માટેનું સાક્ષાત સાધન છે એ જાણે કે બીજાને કહે છે શ્રાવયિત્વા.
અન્યસ્મૈ શ્રેયોથે ભક્તાય શ્રાવયત્વા. એ જાણે કોઈ બીજા શ્રેયોર્થી હોય અને બીજા ભક્ત માટે ના સંભળાવતા. અર્જુન એમ લાગ્યું કે ભગવાન મને શ્રેયોર્થી નથી માનતા અને ભક્તાય નથી માનતા. જે એમનો ભક્તો હોય એમને શું કહે છે? શું કહે છે કે સાંખ્ય બુદ્ધિ એ જ મોક્ષનું સાધન છે. અને મને શું કહે છે? કર્મ તારું સાધન છે, માટે હું શ્રેયોર્થી નથી અને ભક્તય નથી. અને મામ કર્મણે નિયુંજ્યાત, મને કર્મમાં નિયુક્ત કરે છે, અર્થાત કર્મ કરવાનો આદેશ આપે છે. ચલો કર્મ કરવા વાંધો નથી, પણ એમાં કેટલા અનર્થ રહેલા છે. દૃષ્ટ અનેક અનર્થ યુક્તે. આ અર્જુન સ્વામી બિચારા માટે કેટલું કઠિન કર્મ હતું ને. ગુરુ ભ્રાતૃ હિંસાથી, એમાં ગુરુઓની ભાઈ ભાંડુઓની કેટલાની હિંસા કરવાની, આવું ઘોર કર્મ કરવાનું મને કહે છે. અને અર્જુન જેવું કર્મ આપણે ના કરવાનું તો એ કરવા કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી તો રહેવાની. કર્મ તો એમના જગતમાં કર્મ કરવું એટલે અનેક પ્રકારનો સંઘર્ષ થવાનો અને તેથી માન અપમાન ઘણું બધું થવાનું. વ્યવહાર કરવો હોય એટલે આપણે છૂટવા માંગતા હોઈએ. આમ કર્મ માત્ર ઘોર છે. માત્ર અર્જુનનું કર્મ જ ઘોર તો એમ નહીં, પણ સામાન્ય કર્મ હંમેશા સંઘર્ષ જન્માવતું જ હોય છે. મનમાં અનેક પ્રકારના સંઘર્ષ જન્મે. કદાચ કે ખરાબ થઈ ગયો તો અપરાધની લાગણી જન્મે, એ સારું કરવાનું થઈ ગયું તોય અપરાધની લાગણી જન્મે. આમ વારંવાર કશું તો થઈ જવાનું. ક્યાંક આપણે બેધ્યાન થઈ ગયા અને આપણે જે થાય એ ન થયું તો પાછળ થાય, ઘરે મેં કેમ આમ ના કર્યું. અને કદાચ આપણને કોઈ એવી વૃત્તિ આવી ગઈ અને ન કરવાનું કહ્યું તોય પણ આપણે અપરાધ. આવું થવાનું. આખો દાડો સવારથી સાંજ કામ કરતો એટલે કંઈક તો થવાનું. રસોઈ બનાવે તો કઈ કામ કરતો ભૂલ થાય ને. આપણે કઈ આજે કેમ આવે રસોઈ થઈ જાય, રસોઈ કરતો થાય જ ને કે છે. આ જવાબ તૈયાર છે આ લોકોના બધા. તમે કરો ને દરેક દિવસ, એટલે તમે ના કરતા હો તો તમે છે ને ભૂલ કરો. ભૂલ કોણ કરે? જે કામ કરતો એ કરે. કામ કરે એટલે ભૂલ તો થવાની. અને ભૂલ થાય એટલે કઈ ને કઈ સાંભળવું પડે, કઈ ને કઈ અંદર એવી અપરાધની સંઘર્ષ જન્મવાનો જ. એટલે કર્મ માત્ર કેવું છે? સંઘર્ષ જન્માવનારું ઘોર કર્મ છે. અંતેથી દૃષ્ટ અનેક અનર્થયુક્ત. કર્મ કરવામાં અનર્થની હંમેશા સંભાવના રહેલી જ છે. કારણ કે શું ધર્મ અને શું અધર્મ એનું ઘણીવાર આપણને એની સ્પષ્ટતા હોતી નથી. અંતેથી આપણે ઘણીવાર ન કરવાની વસ્તુ કરતા હોઈએ, આપણી દ્રષ્ટિએ યોગ્ય હોય એવું પણ આપણે કરીએ જે વાસ્તવમાં અયોગ્ય હોય. અંતેથી ઘણીવાર તો વ્યવહારમાં સમજ પણ ના પડે કે આ સંજોગોમાં શું કરવું એ ન સમજ પડે. આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો તેમ થશે, અને એટલે જુઠ્ઠું બોલવું પડે, માયા કરવી પડે, જાત જાતની છેતરપિંડી કરવી પડે. સ્વામીજી ઘરમાં રહ્યા એટલે ગ્રહસ્થ આશ્રમમાં આવું થવાનું. સાચી વાત છે. વ્યવહાર કરવો હોય તો હંમેશા કઈ ને કઈ છેતરપિંડી, માયા, કઈ ને કઈ કપટ તો હોય જ અંદર. બધું સાચું બોલે તો ઘર બહાર બંધ કરીને જતા રહેવું પડે સ્વામીજી. એટલે બધું સાચું કહેવાય નહીં. એટલે સતત આપણને અંદરથી અપરાધ નહીં લાગે કે સ્વામી જો મારી આટલી ઈચ્છા છે પણ હું આવું વાયરિંગ, એક માણસ મને વાયરિંગનું કામ કરું છું એટલે બહુ સાચું ખોટું કરવું પડે. શું કામ કરે છે સ્વામી? જેટલું ખતું થાય એટલું કહું તો લોકો કઈ પૈસા જ ના આપે. 2 રૂપિયા મેં ખર્ચા જેવું કહ્યું તો 2 રૂપિયા જ લોકો આપે. આ તો કહે છે મોટર બળી ના ગયો તો અમારે સિદ્ધ કરવું પડે કે મોટર બળી ગઈ છે. એમ કરીને 150 રૂપિયા લઉં તો જ મારું પેટ ભરે, એટલે પેટ જ ના ભરે. લોકો કઈ પૈસા ના આપે મને. તો પછી આ મારી સ્ત્રી, બાળકો, બધા મારો પુત્ર પરિવાર છે એનું કીધું હું ભરણ પોષણ કરું. એટલે એમનું ભરણ પોષણ કરવા પૈસા છે, પૈસા મને જુઠ્ઠું બોલવું પડે. એ બિચારાને કેટલું દુઃખ થાય અંદરથી. સ્વામીજી હું તો આ ફલાણા મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ સેલ્સમેન છું અને મારે આટલું કરવું પડે છે. અમારા સાહેબ કે આ ડોક્ટર નામ જે નામ છે પેલા જેને પેલું કર. એમ આપણે ન કરવું હોય એવી અનેક વસ્તુ કરવાની ફરજ પડવામાં આવે. મારે શું કરવું? અંતરિક કર્મ કરવું હોય તો જાત જાતના સંજોગો ઉભા થાય અને અનેક પ્રકારના સંઘર્ષો ઉત્પન્ન થાય. કોને આવું કરવું હોય? દૃષ્ટ અનેક અનર્થયુક્તે. અનેક પ્રકારના અનર્થ. અનર્થ એટલે અનેક પ્રકારનું રિસ્ક જેને કહેવાય. એટલે કે અનેક પ્રકારની મુશ્કેલીઓ જેમાં રહેલી છે, અનેક ખોટું કરવાની અનેક સંભાવના રહેલી છે, એવું જે કર્મ છે. અને એવું કર્યા પછી પણ એમાં કલ્યાણ થવાની જો ખાતરી હોય તો વાંધો નહીં. ચાલો કે તો આવું કર્મ કર, તને જરૂર મોક્ષ, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે અને તને જ્ઞાન પ્રાપ્ત થશે. પણ એવું પણ નિયમ નથી કે આ જન્મમાં થશે, કેટલાય જન્મ કરવું પડે. એટલે કહે છે પારંપર્યેણાપી અનૈકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે. કે કર્મથી અંતમાં મને શ્રેય કે નિશ્રેય મળશે અનૈકાંતિક, એ પણ નિશ્ચિત નથી. મળે ખરું અને ના પણ મળે. એટલે એક તો કર્મ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે, અનેક સંઘર્ષો રહેલા છે, ખોટું કરવાની અનેક સંભાવનાઓ છે, જાણે કે જાણે. અને એટલો પરિશ્રમ કર્યા પછી પણ એનું યોગ્ય પરિણામ આવશે કે નહીં એની કોઈ ખાતરી પણ નથી. આવું કર્મ, આવું સાધન છે. એવા ભગવાન નિયુંજ્યાસ, ભગવાન મને એમાં નિયુક્ત કરે છે.
અને એમનો જે ભક્ત છે અને પેલો મુમુક્ષુ છે એને કે તું તારે જ્ઞાન નિષ્ઠા, તું સર્વ કર્મનો ત્યાગ કર અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કર, અને મને આવું કે છે. ઇતિ યુક્ત પર્યાકુલી ભાવ અર્જુનસ્ય, આને કારણે અર્જુનના મનમાં વ્યાકુળતા જન્મે એ સમજી શકાય વસ્તુ છે. અને તેથી તદ અનુરૂપસ્ય પ્રશ્ન. આપણે જોઈએ છીએ કે અર્જુનનો પ્રશ્ન વ્યાકુળતાથી જન્મેલા. વ્યામિશ્રણે વાક્યના બુદ્ધિ મોહતી અમે, આવું કે અર્જુન જેવો માણસ કહે નહીં ભગવાનને કે આપના વાક્યો કેવા છે? વ્યામિશ્રણે વાક્ય ને આપણે વાક્યો વ્યામિશ્રિત છે, અર્થાત એક વાર આમ બોલો છો, બીજી વાર બીજું કઈ કહો છો, અંતેથી બુદ્ધિ મોહતી અમે, આપ તો ભગવાન મારી બુદ્ધિને મોહમાં નાખો છો જાણે કે. એટલે આવું પણ બોલવું અર્જુન પણ એવો શબ્દ વાપરે છે એટલે ભગવાન માટે પૂરતો આદર છે, અને છતાંય પણ આ પ્રકારનો પ્રશ્ન કરવો એ અર્જુનને અનુરૂપ તો નથી. આપણે જાણીએ અર્જુનનો સ્વભાવ કેવો છે, છતાં એવો પ્રશ્ન કરે છે. કેમ કર્મણી ઘોરે માં નિયોજય શ્રી કેશવ, જાણે કે એને ઉલટ તપાસ છે ભગવાનની. એક વાર ભગવાન આપ કહો છો કે આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જ્ઞાન ચઢિયાતું છે, અને તો પછી મને કેમ આવું ઘોર કર્મ કરવાનું આપ કહો છો? એમ કરીને જાણે કે ક્રોસ એક્ઝામિનેશન પેલું ઉલટ તપાસ ના લેતો એવું લાગે ને. તો કે અર્જુન જેવો શિષ્ય કે ગુરુના આવા પ્રશ્ન ના કરે. આપણે કદાચ કરીએ પણ અર્જુન તો ના જ કરે. એ જ આ પ્રશ્ન જ બતાવે છે કે અર્જુન ના મનમાં અત્યંત વ્યાકુળતા જન્મી હશે, અને તેથી વ્યાકુળતાથી પ્રેરાઈને પ્રશ્ન થયો છે, વિવેક બુદ્ધિથી પ્રેરાઈને કે શાંત ભાવે આ પ્રશ્ન થયો નથી. અર્જુનના મનની સ્થિતિ આ પ્રશ્ન દર્શાવે છે કે મનની સ્થિતિ કેવી છે? વ્યાકુળ છે. વ્યાકુળતા કેમ જન્મી? તો આ કારણ કે ભગવાન એક બાજુ આમ કહે છે પણ અર્જુનને બીજું કહે છે, એટલે અર્જુનને સંદેહ થાય જ કે ભગવાન જે કહે છે હું સમજ્યો છું કે નહીં, અથવા તો ભગવાન મને એમનો ભક્ત માને જ કે નથી માનતા. 25 વર્ષ પછી ઘણી વાર આપણે પ્રશ્ન થાય, 25 વર્ષના લગ્ન જીવન પછી લોકોને જાત જાતનું જ્ઞાન થાય છે કે હે આવું માને છે અત્યારથી મારે છે, ત્યારે આપણે કહે આટલું આટલું કર્યું કાર્યોનો કઈ અર્થ જ નહીં, પછી આપણે લાગે. એટલે આપણે એકદમ શંકા થાય કે આટલો આટલો આપણો સંબંધ છતાંય પણ અર્જુનને પણ થયું એને કે હું તો ભગવાનનો ભક્ત છું, એમનો શિષ્ય છું, અને છતાંય ભગવાન હોય. એટલે અર્જુનને શંકા થઈ કે હું ખરેખર ભગવાન મને એમનો ભક્ત માને છે કે નહીં, ભગવાન ખરેખર મુમુક્ષુ જેવું માને છે કે નહીં, એમ કરીને પણ આમાં વ્યાકુળતા જન્મી. આમ ભગવાન જે કહે છે એમાં એને સંદેહ પણ જન્મ્યો, અને જોડે જોડે ભગવાન પોતાનું જે મૂલ્યાંકન કેવું કરે છે એના વિશે પણ સંદેહ જન્મ્યો. આના કારણે સંદેહને કારણે અર્જુનના મનમાં જે વ્યાકુળતા જન્મી એ વ્યાકુળતાથી પ્રેરેલા પ્રશ્ન છે, એ પ્રશ્ન પરથી જ સ્પષ્ટ થાય છે. તદ અનુરૂપ પ્રશ્ન, આ વ્યાકુળતાને અનુરૂપ આ પ્રશ્ન છે. જ્યાંથી છે વિદ્યાથી આ જે પ્રશ્ન છે એ અર્જુનની વ્યાકુળતા પ્રગટ કરે છે. એટલું જ નહીં, ભગવાનનો ઉત્તર જે છે એ પણ આ જ વસ્તુ સ્પષ્ટ કરે છે. અર્થાત અર્જુન જે સમજ્યો છે બરોબર છે કે જ્ઞાન જે છે એ મોક્ષનું સાધન છે, નિવૃત્તિ માર્ગ, અને કર્મ જે છે એ યોગનું એટલે એ પ્રવૃત્તિ માર્ગ છે. આમ બે નિષ્ઠા ભિન્ન ભિન્ન છે. એ અર્જુન જે સમજ્યો છે એની સમજ બરોબર છે, એ ભગવાનના ઉત્તર પરથી પણ સ્પષ્ટ થાય છે. જે ત્રીજા અધ્યાયમાં ત્રીજો શ્લોક છે એ આગળ કહે છે શંકરાચાર્ય. પ્રશ્ન અપાકરણ વાક્યં ચ ભગવતા ઉક્તમ યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે અહીંયા કહે છે કે ભક્તાય શ્રેયોર્થીને. અર્જુન શું કે કેવો છે? ભક્ત પણ છે અને શ્રેયોર્થી છે. કહ્યું છે આગળ ઇદં તે ના તપસ્કાય ના ભક્તાય કદાચનમ. આ જ્ઞાન જે આપણો ભક્ત નો હોય એને ના આપવું છે. આ બે જરૂરિયાત થઈ વિદ્યાર્થીની, એક તો ભક્ત છે અને બીજો મુમુક્ષુ કે શ્રેયોર્થી છે. આ બંને હોય તો જ ઉપદેશ થાય. જે ધારો કે શ્રેયોર્થી હોય પણ ભક્ત ના હોય તો ઉપદેશ ના થાય. કારણ કે આપણે કોનો ઉપદેશ કરી શકીએ? જે આપણામાં શ્રદ્ધા ધરાવતો હોય ને. તો ઉપદેશ કરો તો પણ એનો અર્થ સરે જ નહીં. મારી શ્રદ્ધા એક જગ્યાએ હોય અને ઉપદેશ બીજી ગ્રહણ કરે તો, કારણ કે આપણી શ્રદ્ધા જ્યાં હોય એ જ વાક્ય આપણે ગ્રહણ કરી શકીએ, એ જ આપણે જીવન ઉતારી શકીએ. ભક્ત અર્થાત એટલે કે ભક્ત કોને કહેવાય? પૂજ્ય અનુરાગીત્વમ ભક્તત્વમ. આપણા પૂજ્ય બુદ્ધિ હોય તો શિષ્ય જે છે એ કોણ કહેવાય? એ ગુરુનો ભક્ત હોય, ગુરુમાં એને પૂજ્ય બુદ્ધિ હોય, અને એ રીતે ગુરુ પ્રેમ હોય કહેવાય છે ભક્તિ. આવું ભક્તિ ન હોય તો ઉપદેશ ન કરવો જોઈએ. આવી ભક્તિ હોય ખરી કોઈ મોક્ષની ઈચ્છા ના હોય તો. ઘણા લોકો એકદમ ભક્તિ ભાવથી આવે ખરા,
અને તમને એમ કે વેદાંત, પછી કે સ્વામીજી અમારી દીકરીને જન્માક્ષર જોયા પણ ત્યારે ખબર તો કે નહીં આ તો શ્રેયોથી નથી, તો એને પણ ઉપદેશ ન થાય. અને એટલે શ્રેયોથી ને તસ્મિન સતી અભી કામ કામાય ન ઉપદેશે, અર્થાત માણસ ભક્ત હોય પરંતુ અનેક કામનો એમાં હોય તો પણ ઉપદેશ ન થાય, અને માણસ મુમુક્ષ હોય પણ ભક્ત ના હોય તો પણ ઉપદેશ ન થાય. એટલે કહ્યું અહીંયા કથમ ભક્તા એ શ્રેયોર્થી. અર્જુનમાં બંને યોગ્યતાઓ છે, ભક્ત પણ છે અને શ્રેયોર્થી છે, અને છતાંય ભગવાને આવું કહ્યું માટે વ્યાપો બન્યો. પછી કહે પ્રશ્ન અપાકરણ વાક્યમ છે ભગવતા ઉક્તમ, અને ભગવાને પણ અર્જુનના પ્રશ્નો જે ઉત્તર આપ્યો એ બધું પણ સ્પષ્ટ થાય છે કે ભગવાન આ બે નિષ્ઠા ને સ્પષ્ટ રીતે જુદી માને છે. ભગવતા ઉક્તમ યથોક્ત વિષય વિભાગ યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ, એમ કરીને આ શાસ્ત્રના બે વિભાગ કર્યા. એક જ્ઞાન યોગ છે, બીજો કર્મ યોગ છે, એક સાંખ્ય નિષ્ઠા છે, બીજી કર્મ નિષ્ઠા છે. આમ બે પ્રકારની નિષ્ઠાની ભગવાન સ્પષ્ટતા કરે છે. એમ કરીને અર્જુન જે સમજો તો એનું ભગવાન સમર્થન કરે છે. અર્જુન સમજ્યો છે કે બે પ્રકારની નિષ્ઠા છે, અને એ શ્રેયોર્થી હોવાને કારણે જ્ઞાનમાં નિષ્ઠ થવા ઈચ્છે છે, અને જ્ઞાન નિષ્ઠાનું સાધન છે સર્વકર્મ સંન્યાસ, અને છતાંય ભગવાને સર્વ કર્મ કરવાનું કહે છે. એટલે એને થયું કે હું બરોબર સમજ્યો છું કે નહીં, કે હું બરોબર યોગ્ય છું કે નહીં. ભગવાને કીધું સમજો તો બરોબર જ છે, અર્થાત જે જ્ઞાનમાં નિષ્ઠ થવા માંગે છે એને માટે સંન્યાસ જ છે, અને બીજા માટે કર્મ છે. એમ કરીને ભગવાન એની સમજનું સમર્થન આપે છે. એ પરથી પણ કહેવાય કે અર્જુનનો પ્રશ્ન આ વ્યાકુળતામાંથી જન્મ્યો છે. એની સમજ બરોબર છે એક રીતે, પણ છતાં એમાં સંદેહ છે, એમાંથી આ પ્રશ્ન જન્મ્યો. એમ કરીને શંકરાચાર્ય કહે છે કે આ અર્જુનની સમજ પ્રમાણે પણ ભગવાને એને આ બે સ્પષ્ટ જુદી જુદી નિષ્ઠાનો ઉપદેશ કર્યો, બે સાથે નહીં, એક અથવા બીજું, ક્યાં તો જ્ઞાન નિષ્ઠા અથવા કર્મ નિષ્ઠા, સાથે નહીં. એનો અર્થ એ થયો કે જ્ઞાન અને કર્મ એ બેનું સાથે અનુષ્ઠાન ન થાય. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચય એ ભગવાનનો હેતુ નથી, પણ કર્મ ઉપાય છે અને જ્ઞાન ઉપાય છે એ સ્પષ્ટ રીતે ભગવાનના ઉપદેશનો હેતુ છે. એવું અર્જુનના પ્રશ્ન પરથી આપણે સમજી શકીએ કે ભગવાને બીજા અધ્યાયમાં કઈ રીતે ઉપદેશનું ભગવાનનું તાત્પર્ય શું હતું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ પુત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः સપ્તદ્વીપા ચ મેદિની. જે પ્રશ્ન છે ત્રીજા અધ્યાયના પ્રારંભમાં, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. હે જનાર્દન, આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જો જ્ઞાન શ્રેષ્ઠ હોય તો કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. તો હે કેશવ, આ ઘોર કર્મ શા માટે આપ મને નિયુક્ત કરો છો? જો જ્ઞાન જ ચડિયાતું હોય કર્મ કરતા તો પછી શા માટે કોઈક બીજાને કહો છો કે જ્ઞાન એ મોક્ષનો હેતુ છે? આમ સાક્ષાત શ્રેય સાધનમ, શ્રેય એટલે મોક્ષનું સાક્ષાત સાધન તો જ્ઞાન છે. એ જ્ઞાનનો ઉપદેશ આપ બીજાઓને આપો છો, અને મને નહીં. જે કર્મ જે અનેક પ્રકારના સંઘર્ષ ઉત્પન્ન કરનારું છે,
અને કર્મથી પરિણામ મોક્ષ પ્રાપ્ત થશે કે નહીં, કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને ત્યારે જ્ઞાન અને પછી મોક્ષ, તે પણ કર્મથી આ જન્મમાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય કે નહીં એ પણ મને ખબર નથી. અર્થાત કર્મથી જે ફળ મળશે એ નિશ્ચિત છે એ પણ નક્કી નથી. એવું કર્મ જે કરવામાં પણ અનેક પ્રકારના સંઘર્ષ રહેલા, ખાસ કરીને અર્જુન સમક્ષ જે કર્મ છે એમાં તો હિંસા અનેક વસ્તુ આવતી હોય છે અને કોઈને પણ કર્મ કરવાનું આવે તો અનેક સંઘર્ષ ઉત્પન્ન થતા જ હોય છે. તો એવું સંઘર્ષ જન્માવનારું કર્મ એવું આપ મને કરવાનું કહો છો, જેમાંથી નિશ્ચિત ફળ પણ મળવાનું નથી. અને જ્ઞાન જે મોક્ષ માટેનું સીધે સીધું સાક્ષાત સાધન છે એનો ઉપદેશ બીજાને આપો છો. એટલે અર્જુનને લાગ્યું કે ભગવાન કેમ આવું કરે છે, હું એમનો ભક્ત છું અને શ્રેયોર્થી પણ છું, ભગવાનનો શ્રેયોર્થી છું, કારણ કે મને તો માત્ર મોક્ષ જ જોઈએ છે, શ્રેયસ મને જોઈએ છે અને ભગવાનનો ભક્ત છું અને શરણે પણ ગયેલો છું. એમાં મેં તો મારી જાતને પૂરેપૂરી સ્પષ્ટ કરેલી જ છે. તો ભક્ત હોય અને શ્રેયોર્થી હોય એને તો શ્રેષ્ઠ ઉપદેશ આપવો જોઈએ. ન હોય તો પછી તમે કઈ કહો, ભક્ત ના હોય તો તમે કઈ કહેના ચાલો બહાર કાઢો. ભક્ત પણ હોય પણ મોક્ષ ના દે તોય કશું કહીને સારો વિદાય થાવ. પરંતુ ભક્ત પણ છે અને મુમુક્ષુ છે, એને તો શ્રેષ્ઠ વસ્તુ યોગ્ય વસ્તુ જ કહેવી જોઈએ. એટલે ભગવાન મને વિદાય કરે છે કે હું ભક્ત નથી કે શ્રેયવર્તી નથી એવું અર્જુન એનું મન વ્યાકુળ થઈ ગયો અને કહે છે કે દ્રષ્ટ અનેક અનર્થયુક્તે પારંપર્યાભિ અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે નિયુંજાદિયુક્ત પર્યાકુલી ભાવ અર્જુનસ્ય. અર્જુનને મનમાં વ્યાકુળ થાય એ સ્વાભાવિક સમજી શકાય એ વસ્તુ છે. અને આ જે પ્રશ્ન છે અર્જુનનો જાયસી ચેત કર્મસ્તે એની વ્યાકુળતા પ્રગટ કરે છે. વ્યાકુળ ભાવ માણસ કંઈક બોલી જાય, નહીતર તો વિવેકપૂર્વક બોલતો આવી ભાષા ના વાપરે, આવો પ્રશ્ન પણ ના કરે. પણ પ્રશ્ન કરે છે અને અર્જુનની ભાષા પર જણાય છે કે આ વ્યાકુળ થયેલો પ્રશ્ન છે. અર્જુન વ્યાકુળ આટલામાં થઈ ગયો. અને એવું નથી કે ભગવાને જ્ઞાન કર્મનો સમુચ્ચય એવું કયો હોત તો અર્જુન એવું ના કે શા માટે આપ મને કર્મ કરવાનું કહો છો. જ્ઞાન કર્મનો સમુચ્ચય હોય તો કર્મ કરવામાં કઈ વાંધો નથી. ભગવાન માત્ર એકલા જ્ઞાનને જ મોક્ષનું સાધન બનાવ્યું છે, કર્મનું નહીં. અને છતાં પણ મને કર્મ કરવાનું કહે છે, માટે હું મોક્ષનો અધિકારી નથી છું? અથવા શું મારે કર્મ જ કરવાનું એટલે કેમ ભગવાન મને એમનો ભક્ત નથી ગણતા? એમ મનમાં અર્જુનને વ્યાકુળી ભાવ થાય. એ જ બતાવે છે કે ભગવાને જ્ઞાનને જ મોક્ષનું સાધન કહ્યું છે, કર્મને નહીં, કે જ્ઞાન ને કર્મના સમુચ્ચયને પણ નહીં. નહીતર આવી જાતનો પ્રશ્ન અર્જુનને ન થયો હોત. અને ભગવાન જે ઉત્તર આપે છે પ્રશ્ન પાખર વાક્યમ છે ભગવતા ઉક્તમ યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે. અને અર્જુનના પ્રશ્ન ઉત્તરમાં જ ભગવાન કહે છે કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. કે જ્ઞાન સાંખ્ય માટે સંન્યાસી માટે જ્ઞાન યોગ અને યોગી માટે કર્મયોગ, આવી બે પ્રકારની નિષ્ઠા છે, જીવન રીતિ છે. એમ કહીને આ બે જુદી જીવન રીતિ છે એમ કહે છે. એમ નથી કહેતા કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ત્રીજી જીવન રીતિ હોય, એવું નથી કહેતા. જ્ઞાનની એક જીવન રીતિ અને કર્મની બીજી જીવન રીતિ, એ બંને જીવન રીતિને બરોબર સ્પષ્ટ રીતે જુદી પાડીને ભગવાન એમ સૂચન કરે છે કે જ્ઞાન અને કર્મ સાથે કોઈ જીવન રીતિમાં હોય જ ના શકે. ક્યાં તો જ્ઞાન હોય, નિવૃત્તિ હોય, ક્યાં તો પ્રવૃત્તિ હોય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ સ્થિતિ ગતિની જેમ વિરુદ્ધ છે. ચાલવું અને પછી ઉભા રહેવું, એમ જતો લોટ ફાંકવો અને ખાવ બોલવું, શું કહેવાય, ખાવું હસવું, હસવું લોટ ફાંકવો, આવું જોઈએ તો સાથે ના થઈ શકે. નહીં થતું એ મને ખબર હતી, એવું કહેતી કે સાથે ના થાય. તો હસવું ને લોટ ફાંકવો જેમ સાથે ના થાય, એ પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. અને તેથી ક્યાં તો હસો ક્યાં તો લોટ ફાંકો, એવું જ કહેતું છે. કારણ કે બેનો સમુચ્ચય ના થાય, પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. અંતે રીતે ક્યાં તો કર્મ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ. આમ ભગવાન પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ બે સ્પષ્ટ જુદા પાડીને કહે છે કે બેનો સમુચ્ચય સહ અનુષ્ઠાન કે બંને સાથે અનુષ્ઠાન શક્ય નથી, એ પણ સૂચિત કરે છે. અંતેથી જ્ઞાન કર્મનો સમુચ્ચય એ ગીતા શાસ્ત્રનો અભિપ્રેત નથી, ભગવાનના અભિપ્રેત નથી. ભગવાને શું છે, જ્ઞાન એ જ મોક્ષનું સાક્ષાત સાધન છે, જયારે કર્મ એ જ્ઞાન માટેનું સાધન છે. કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, તે રીતે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થાય અને છેવટે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રકારનો ક્રમ ભગવાનને અભિપ્રેત છે એવું શંકરાચાર્ય દર્શાવે છે. હવે જે ચર્ચા જે છે
એટલી બધી ઉપયોગી ચર્ચા નથી, છતાં ભાષ્ય છે એટલે એને આપણે સંક્ષેપમાં એનું પણ થોડી ચર્ચા કરશું. મેં કહ્યું તે પ્રમાણે શંકરાચાર્ય મહારાજે ભાષ્ય લખ્યું તે વખતે પણ ભગવદ્ ગીતા પર થોડી ટીકાઓ ઉપલબ્ધ હતી અને વેદાંતના આચાર્યોએ જ ભગવદ્ ગીતા પર ટીકા લખેલી હતી. ટીકા અત્યારે આપણને મળતી નથી, ઉપલબ્ધ નથી, પરંતુ શંકરાચાર્યનો ઉલ્લેખ કરે છે એ પછી આપણે કહીએ છીએ કે આવા ટીકાકારો હતા અને એમનો શું મત હશે. તો આવી ટીકાઓ પ્રસિદ્ધ હોવાને કારણે અને જન સમાજની અંદર પણ એનો સંપર્ક હોવાને કારણે એનો પ્રભાવ તો લોકો પર હોય. તો એ ટીકાકારોએ ભગવદ્ ગીતાનો એવો અર્થ કરેલો કે ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન અને કર્મના સમુચ્ચયને મોક્ષનું સાધન કહેવામાં આવ્યું છે. એટલે જ્ઞાન અને કર્મ બંધન અનુષ્ઠાન કરવું જોઈએ અને તો જ મોક્ષ પ્રાપ્ત થાય, નહીતર ન પ્રાપ્ત થાય. એવું શા પરથી કહો છો? યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. શ્રુતિમાં વેદમાં ચોખ્ખું કહ્યું છે યાવત જીવમ, જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી અગ્નિહોત્રમ જુહુયાત, અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. એટલે કે આ પરથી બતાવે છે કે વેદનો એવો અભિપ્રાય છે કે મનુષ્ય જીવે ત્યાં સુધી કર્મ કરવું જ જોઈએ. ત્યાં સુધી એને દેવતાઓનું, ઋષિઓનું, પિતૃઓનું જે ઋણ છે ઋણ ફેરવાનો સતત પ્રયત્ન કરવો જ જોઈએ. એમ ન કરે તો પ્રત્યાકરણે પ્રત્યવાય, એ ન કરે તો કોઈનો કોઈ પ્રકારનો પ્રત્યવાય કે દોષ એને લાગે, અંતેથી એને મોક્ષ ન મળે. એટલે જ્ઞાન સાથે સાથે કર્મ તો જોઈએ જ. એટલું કે છે જ્ઞાન તો જોઈએ, પરંતુ કર્મ સહિતનું જ્ઞાન જોઈએ. કર્મ તો ના જ છોડાય. ટૂંકમાં સંન્યાસ આશ્રમનો પણ એ લોકો કઈ જાજો સ્વીકાર કરતા નથી. સંન્યાસ કોને માટે આગળ કહે છે? કોને માટે સંન્યાસ છે? જે લોકો કર્મ માટે નકામા હોય, અંધ પંગુ હોય, જે લોકો કર્મના અધિકારી ન હોય, એમના માટે સંન્યાસ છે. કોના માટે સંન્યાસ છે? ધોઝ હુ આર ગુડ ફોર નથિંગ, અર્થાત કશું કરવાની યોગ્યતા ધરાવતા નથી, અનપ્રોડક્ટિવ લોકો જે હોય, અથવા જેવું કે ઉત્પાદન શક્તિ ઉત્પાદન કરી શકે એમ છે નહીં અને એમ સમાજ માટે ભારરૂપ છે, એવા લોકો ભલે સંન્યાસ લેતા. કારણ કે એ લોકો ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ કશું ઉપયોગી થવાના નથી, કારણ કે અંધ છે ને પંગુ છે ને કર્મ માટે અધિકારી નથી. કર્મ માટે પણ યોગ્યતા જોઈએ, એવી યોગ્યતા જેને ના એને માટે સંન્યાસ છે. ગ્રહસ્થ બીજા લોકો માટે સંન્યાસ છે જ નહીં. કર્મ જ એ જ વેદનો હેતુ છે. ગ્રહસ્થ આશ્રમની દ્રષ્ટિએ મુખ્ય આશ્રમ છે, બીજા કોઈ આશ્રમ નહીં. પ્રધાન આશ્રમ કયો? ગ્રહસ્થ આશ્રમ. બીજા બધા આશ્રમ તો આના વડે, આ ગ્રહસ્થ છે એ બધા આશ્રમને એને પોષણ કોણ કરે છે? ગ્રહસ્થ ના હોય તો કોણ સંન્યાસીને ભિક્ષા આપવાનું? કોણ બ્રહ્મચારીને પણ ભિક્ષા આપશે? કે કોણ ગુરુકુલમાં બધા ડોનેશન આપીને કોણ ચલાવવાનું છે? ગ્રહસ્થ નહીં હોય તો. એટલે ગ્રહસ્થ આશ્રમ એ પ્રધાન આશ્રમ છે અને બીજા જે 3 આશ્રમ છે એ બધા આના પર આધારિત છે. આ ન હોય તો સમાજ ટકી શકે નહીં. મળે સમાજનો તો કે આખો આધાર કોણ છે? તો કે ગ્રહસ્થ. અને ગ્રહસ્થ એટલે કર્મ હોય. આમ ગ્રહસ્થ આશ્રમ એમને કહેવા પ્રમાણે ગ્રહસ્થ આશ્રમ એ પ્રધાન આશ્રમ છે અને ગ્રહસ્થ આશ્રમમાં કર્મ તો જોઈએ જ. માણસ ઘરમાં રહેતો એટલે અનેક જવાબદારી હોય, કુટુંબની જવાબદારી, સમાજની જવાબદારી, દેવતાઓની જવાબદારી, પિતૃઓની જવાબદારી, ઋષિઓની જવાબદારી, અનેક જવાબદારી હોય અને પછી બીજા 3 આશ્રમ વાળાની જવાબદારી ખરી. એટલે સંન્યાસી હોય, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, રિટાયર, બધાને કોને સપોર્ટ કરવાના? ગ્રહસ્થ સપોર્ટ કરવાના. એ લોકોએ પોષણ કોણ? ગ્રહસ્થ. અને ગ્રહસ્થ આશ્રમ એ પ્રધાન આશ્રમ છે અને કર્મ એ પ્રધાન વસ્તુ છે. અંતેથી માણસને જો કર્મનો ત્યાગ કરે તો કોઈ દિવસ મોક્ષ પ્રાપ્ત થાય જ નહીં. એટલે આ ભગવદ્ ગીતામાં ભગવાન એમ જ કહે છે નિયતમ કુરુ કર્મત્વમ, તું તારું નિયત કર્મ વિહિત કર્મ તો કરે જ. કુરુ કર્મ તસ્માત્વમ, મારે તું તો કર્મ કરે જ. આને વારંવાર તસ્માદ યુદ્ધસ્વ ભારત, મારે હે ભારત તું ઉત્તિષ્ઠ, ઉભો થા, યુદ્ધ કર. આમ કેટલા બધા આવા વિધાનો ભગવાન સ્પષ્ટ રીતે જણાવે છે કે અર્જુનને કર્મ કરવાનો ઉપદેશ. ક્યાંય એવું નથી કે કર્મ છોડી દે. ક્યાંય કહ્યું છે ગીતામાં? અર્જુનને વારંવાર શું કહે છે? કર્મ કર, યુદ્ધ કર, આ કર. ક્યાંય છોડવાનું કહ્યું નથી. એટલે ગીતા વેદ શાસ્ત્રમાં પણ સૌથી અગત્યના વાક્યો કયા? વિધિ અને નિષેધના. તો આમાં ભગવદ્ ગીતામાં વિધિ વાક્યો કયા? તસ્માત ઉત્તિષ્ઠ કાંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આમ યુદ્ધ માટે કૃત નિશ્ચય થઈને તું ઉભો થા. અંતેથી મુખ્ય વાક્ય ગીતામાં કયા? વિધિ વાક્ય. અંતેથી કર્મનું વિધાન એ જ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે અને અર્જુને જ કહેવામાં આવે છે. આવો એ લોકોનો અભિપ્રાય છે. એક જૂનો અભિપ્રાય નથી, નવો અભિપ્રાય પણ આ પ્રમાણે જ છે. મેં કહ્યું ને, તિલક મહારાજ વગેરે એવા મહાત્મા ગાંધીના બધા લોકોનો આ જ અભિપ્રાય કે કર્મ તો થવું જ જોઈએ. અને એટલે એવો અભિપ્રાય ધરાવનારા વેદાંતના આચાર્યોએ
એવી જાતનો મત પ્રચલિત કરેલો કે ભગવદ્ ગીતામાં ભગવાન આ જ્ઞાન અને કર્મના સમસ્યાનું વિધાન કરે છે અને મોક્ષ પણ એ ગ્રહસ્થ માટે છે. ગ્રહસ્થ પોતે જ કર્મ કરવાનો અધિકારી છે. અંતેથી એ જ્ઞાન અને કર્મ બંને કરે અને તો મોક્ષ પ્રાપ્ત કરે. એવી જાતનું આ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. એવી જાતની રજૂઆત કેટલાક ટીકાકારો કરેલી છે. એની સામે શંકરાચાર્ય હવે જણાવવાનું છે કે તમારા આ પ્રકારના વિચારમાં કઈ જગ્યાએ દૂષણ રહેલું છે. કે ભગવદ્ ગીતાનું જયારે આપણે અધ્યયન કરીએ અને એનું મીમાંસા કે એનાલિસિસ કરીએ ત્યારે અમને તો આવો અર્થ દેખાતો નથી. ઉપક્રમ ઉપસંહાર અશોચ્યાનંદ અશોચસ્તમ. ઉપક્રમ કયો કયો? ભગવદ્ ગીતાનું પહેલું વાક્ય ભગવાન કહ્યું અશોચ્યાનંદ અશોચસ્તમ. અરે જે શોક કરવા યોગ્ય વસ્તુ નથી એનો તું શોક કરે છે. પ્રજ્ઞાવાદામ છે ભાષા છે. આમ વાત તો મળી જ્ઞાની જેવી કરે છે. જ્ઞાની કોને કહેવાય? ગતાસુમ અગતાસુમ છે નાનું શોચંદી પંડિત. આમ પંડિત કે જ્ઞાની પુરુષનું મુખ્ય લક્ષણ કયું? શોકનો અભાવ. બીજું જ્ઞાન એમને હશે તો એ લોકો જાણે, પણ આપણે કેવું જાણી શકીએ આ જ્ઞાની છે? ન શોચન નાનું શોચંદી પંડિતા. પંડિત લોકો ક્યારે પણ શોક ના કરે. ગતાસુન જે ગયા છે એનો પણ ના કરે, અગતાસુન જે છે એનો પણ શોક ના કરે. એનો અર્થ એ થયો કે જે ગયા છે ને નથી ગયા એ કોઈ પણ શોકને યોગ્ય છે જ નહીં. કોઈ જતું એ નથી ને નથી જતું એવું નથી હોતું. એનો અર્થ એવો થયો. આ તો ઉપક્રમ ઉપસંહાર છું. માં શું કે હા સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ માં શું કે શોક ના કરે. અર્થાત ઉપક્રમ પણ શોકનો અભાવ, ઉપસંહાર શોકનો અભાવ. આમ શોકને દૂર કરો એ ગીતા શાસ્ત્રનો હેતુ છે. કે કર્મનું વિધાન કરવું કશાનો હેતુ નથી. જીવનમાં માણસે જોઈએ છે શું? શેમાંથી મુક્ત થવા આવે? શોકમાંથી. શોક એટલે બધું અંદર આવી ગયું. શોકમાં દુઃખ બધું આવી જ જાય. શોક એટલે ઉપલક્ષણ. જેનાથી મનમાં શોક જન્મે એ બધી વસ્તુ દૂર કરવા જ માણસ જોઈએ શું? કર્મ કરીએ પણ શેના માટે? કર્મ કરવાથી શોક થતો તો કોણ કર્મ કરે? અને જ્ઞાન એ શેના માટે? જ્ઞાનથી માણસ દુઃખી થતો તો કોણ જ્ઞાનને? કોઈને જ્ઞાનમાં રસ નથી, કર્મમાં રસ નથી. બધાને શોકમાંથી મુક્ત થવામાં જ રસ છે. બધાને તો આનંદમાં સુખમાં રસ છે. એટલે ગીતા શાસ્ત્ર શેનું શાસ્ત્ર છે? આ શોક માંથી નિવૃત્તિ માટેનું. શોક શેમાંથી જન્મે છે? શોકનું કારણ શું? જગતમાં કઈ કારણ છે? તો કે નહીં નહીં, શોકનું કારણ ક્યાંય અન્યત્ર નથી. શોકનું કારણ તો તારામાં જ છે. શોકનું કયું કારણ છે? મોહ. મોહ એટલે કે અવિવેક. અંતેથી ઉભવતો ન વિજાણીત નાયમ હંતિ ન હન્યતે હંતા ચેત મન્યતે. કોઈ એમ માનતો હોય કે આ માણસ હું તો કોઈનું હનન કરી રહ્યો છું, બીજો કોઈ એમ માનતો હોય કે મારું હનન થઈ રહ્યું છે. આમ કોઈ પોતાને કરતા માનતો હોય, કોઈ પોતાને કરવા માનતો હોય. એનો અર્થ એ થયો કે બંનેને જ્ઞાન નથી. નાયમ હંતિ ન હન્યતે. હકીકત તો એ છે કે આત્મા હનન કરતો પણ નથી, એનું હનન થતું પણ નથી, એ કરતા પણ નથી અને કર્મ પણ નથી. એવું ન જાણવાને કારણે માણસ પોતાની જાતે માને છે કે હું અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. અહંકારથી વિમૂઢ થયેલો મનુષ્ય જ માને છે કે હું કર્મ કરું છું. આમ કર્તૃત્વ એ જ બધા શોકનું કારણ છે. અભિમાન જે છે એ શોકનું અહંકાર વિમૂઢાત્મા. વાસ્તવમાં પ્રકૃતિના ગુણો વડે સર્વ કર્મ થઈ રહ્યા છે અને હું કહું છું કે હું કર્મ કરું છું. એનો અર્થ એ થયો કે પ્રકૃતિમાં અહમ ભાવ છે. આ સર્વ શોકનું કારણ છે. આ મોહ, અનાત્માને હું આત્મા માની લેવો, એનું નામ મોહ. એ બધા શોકનું કારણ છે. શોકનું કારણ બીજે ક્યાંય છે જ નહીં. અશોચ્યાન. બાકી જગતમાં મેં તો શોક ઘડ્યો જ નથી. તું ક્યારે શોક દુઃખી થયો? ભગવાન કે મેં તો કઈ ઘડ્યું જ નથી. આ જગત તો મેં રચ્યું છે. શોક નામની વસ્તુ મેં તો બનાવી. તું ક્યાંય શોક કર? તું ખુદસ્ત કશ્મર વિષમે સમુપસ્થિતમ. તને વળે એવું કશ્મર ક્યાંથી આવ્યો? તું ત્યાં તું વળી ઉત્પન્ન કરનારો ન નીકળો. મને તો હું સર્જક છું, તે કઈ સર્જન કર્યું છે ને શોકનું. આમ શોકનું સર્જન કોણ કરે છે? જીવ કરે છે. ભગવાન કહે છે મેં તો કર્યું જ નથી. તો જીવ શોકનું સર્જન કરતો હોય તો અજ્ઞાનમાંથી જ કરે છે. માટે અજ્ઞાન નિવૃત્તિથી આ શોક દુઃખ. અને ભગવદ્ ગીતાનું એ જ મત છે. અંતેથી આ વિધિ નિષેધાત્મક વાક્યો એ ભગવદ્ ગીતાના મુખ્ય વાક્યો નથી, જેમ વેદના પણ મુખ્ય વાક્યો નથી. પણ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. આમ જીવનું જે સ્વરૂપ છે એને પ્રગટ કરનારા કે એનું પ્રતિપાદન કરનારા વાક્યો મુખ્ય છે. ક્ષેત્રજ્ઞ ચાપે મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વ અંતઃકરણની અંદર હું જ નિવાસ કરનાર છું. જે બધા જીવો છે એ જીવ નથી, હું નારાયણ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરનાર છું.
એમ કરીને આ નર અને નારાયણનું ઐક્ય ભગવદ્ ગીતામાં પ્રગટ થાય. આ મુખ્ય વાક્યો છે. સર્વધર્માન પરિત્યજ્ય અવજ્ઞાન ક્યારે થાય? આ સર્વ કર્મનો ત્યાગ કરે ત્યારે જ થાય. જ્યાં સુધી કર્મની જંજાળ કે કર્તવ્ય તો બુદ્ધિ હોય ત્યાં સુધી આ દ્વૈતમાંથી મુક્ત થઈ શકાય જ નહીં. અને માટે સર્વ કર્મ સંન્યાસ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને એ રીતે મોક્ષ એ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. એવો તાત્પર્ય નિર્ણય શંકરાચાર્યનો છે. અંતેથી પેલો અભિપ્રાય પ્રચલિત હોવાને કારણે તમે જો કઈ કહો ને એ વિશે તો લોકો પછી ગૂંચવામાં પડી જાય કે પેલા સાચા ક્યાં સાચા, અને પેલા સંસ્કાર પડ્યા હોય એટલે લોકો જલ્દી આ સમજે નહીં કે સ્વીકારે પણ નહીં. અને માટે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એના વિચારની અંદર ક્યાં દોષ રહેલો છે, દોષ જે આપણે ન દર્શાવીએ. અને થાય છે શું કે આ સિવાય કોઈ પણ પ્રકારની જો ટીકા ભગવદ્ ગીતા પર લખવામાં આવે તો લોકો ગૂંચવાવાના અને લોકોને પણ ગૂંચવવાના. એટલું જ નહીં પણ ભગવદ્ ગીતાની એમની ટીકા અને તમે જો બરોબર અભ્યાસ કરો તો જોશે કે એ લોકો અંદર અંદર વિરોધાભાસ છે. એક જગ્યાએ કંઈક કહે છે અને બીજી જગ્યાએ બીજું કહે છે. એવું થવાનું જ. મોક્ષ જ્ઞાન સિવાય મોક્ષ, જ્ઞાન જ મોક્ષનું સાધન છે. એ સિવાયનું બીજું કશું જો ભગવદ્ ગીતાથી પ્રતિપાદિત થાય તો સમજવું કે એ માણસ ગૂંચવાયેલો જ છે અને એક જગ્યાએ કંઈક કહે અને બીજી જગ્યાએ કે વિરુદ્ધ કહેવાનો. કારણ કે આ સિવાય બીજું કોઈ અર્થ ગીતાઓથી કાઢી શકાતો નથી. એટલે જે પેલા અને વૃત્તિકાર કહેવામાં છે, જે વૃત્તિ એટલે કે અમે ટૂંકી એક ટીકા લખેલી છે જેને એવો અર્થ કાઢ્યો છે. એમાં શું કરે પાછા કે કોઈ પણ જાતનું ભાષ્ય કે નિબંધ લખતા પહેલા તમે એનું પછી ઉપોદઘાત લખો. અને સંબંધ ભાષ્ય કે સંબંધ એટલે કે અમે આ ટીકાની અંદર અમે શું પ્રતિપાદન કરો, જેમ શંકરાચાર્ય પણ કહ્યું ને આગળ એમનો પણ ઉપોદઘાત આવી ગયો કે ભગવદ્ ગીતાનો વિષય શું છે, પ્રયોજન શું છે, અધિકારી કોણ છે, સંબંધ શું છે, આ અનુબંધ ચતુષ્ટય કેવું જ પડે. તો પેલા વૃત્તિકારે પણ જયારે પોતાની ટીકા ભગવદ્ ગીતાની લખી એમાં ઉપોદઘાત લખેલો. એ ઉપોદઘાતમાં એ બતાવે છે કે ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે કે જ્ઞાન કર્મનો સમુચ્ચય એ જ ભગવાનનો ઉપદેશ છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન જ્ઞાન કર્મના સમુચ્ચયને જ મોક્ષનું સાધન ગણે છે. એ પ્રકારનો સર્વત્ર એ ભગવાનનો અભિપ્રાય છે. અને સાથે સાથે ભગવાન કર્મના ત્યાગનો નિષેધ કરે છે. કર્મનો ત્યાગ કરવો નહીં, કર્મના ત્યાગ કરે તો મોક્ષ નહીં મળે એ પણ ભગવાન સ્પષ્ટ જણાવે છે. એવું ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે, એવું અમે જણાવશું. આમ આવું ભગવદ્ ગીતાનું તાત્પર્ય પોતાના ઉપોદઘાતમાં અથવા એને સંબંધ ગ્રંથ કહેવાય છે એની અંદર પહેલા એ વૃત્તિકાર વ્યક્ત કરે છે. પછી શું થાય, અમુક શ્લોકો આવે ત્યારે વળી પાછા શ્લોકનું અર્થઘટન કરતી વખતે એનાથી વિરુદ્ધ અર્થ એમણે જ કરવો પડે. એમ કરીને પોતે જ આગળ કહ્યું એનાથી જ વિરુદ્ધ પોતાનું બીજું વચન આવે એવું નીકળે એટલે તરત આપણે પકડીએ. એવું એને થાય છે, કારણ થવાનું છે, કોઈને પણ થવાનું. આ સિવાયની બીજી કોઈ પણ પ્રકારનો તમારો અભિપ્રાય વ્યક્ત કરવા ઈચ્છો અથવા બીજો કોઈ પ્રકારનું તાત્પર્ય તમે એમાં જોવા ઈચ્છો તો થવાનું જ નથી. એટલે આ એક જ તાત્પર્ય ગીતામાંથી નીકળે. બીજું કંઈ પણ જો જરા પણ આડાવડા થયા અને તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ઊભી થવાની. એટલે શંકરાચાર્ય હવે પેલા જે વૃત્તિકાર છે, જે છે વેદાંતિ, જે મોક્ષ ને સ્વીકાર કરે છે અને જ્ઞાનનો પણ સ્વીકાર કરે છે, પરંતુ જે એમ કહે છે કે કર્મનો ત્યાગ તો થઈ જ ન શકે અને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય છે અથવા બંને જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન થયું એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને જોડે કર્મ કરો તો જ જ્ઞાન ટકી રહે, તો જ મોક્ષ મળે, ન મળે એવો અભિપ્રાય જે ધનાવરા છે એવા વૃત્તિકારનો અભિપ્રાય લઈને બતાવે છે કે ક્યાં એના વિચારમાં દૂષણ રહેલું છે. એમ કે આપણને પણ સમજાવે છે કે આવો વિચાર તમે કરશો તો કયા કયા દૂષણો ઉભા થશે. આમાં વૃત્તિકાર શું કહે છે એના કરતા પણ આપણો પોતાનો વિચાર સ્પષ્ટ થાય એ માટેની આ ચર્ચા છે. એટલે આગળ કહે છે 77માં પાના પર પહેલી જ લાઈનમાં કેચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા તત્પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયન્તિ કેચિત્તુ. કેચિત એટલે કે વૃત્તિકારો, પાછું બહુવચન છે ક્યારે એટલે આમ આદર સાથે કહે છે. કેચિત ભલે એક માણસ માટે કહેતા પરંતુ બહુવચન વાપરે છે. બહુવચન શેને માટે છે? આદર માટે છે. કેવા કેટલાક આચાર્યો છે
એક જ વ્યક્તિ હતો પણ એવા કેટલાક વિદ્વાનો કે આચાર્યો છે એમ કરીને આદરપૂર્વક બહુવચન વાપરે છે. કે ચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા. આપણે ગયા વખતે ચર્ચા કરી કે અર્જુનનો પ્રશ્ન છે એનો શું અર્થ ઘટાડવો. આપણે એવો અર્થ ઘટાડ્યો કે અર્જુનનો પ્રશ્ન ભગવાનના ઉપદેશમાંથી જન્મ્યો છે કે ભગવાને એવો ઉપદેશ કર્યો કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે અને કર્મ નહીં, અને કર્મનો સંન્યાસ કરવો જોઈએ, અને પછી કર્મ સંન્યાસ પૂર્વકનું જે જ્ઞાન છે એ મોક્ષનું સાધન છે, એવું અર્જુન ભગવાનનો ઉપદેશમાંથી સમજ્યો છે અને માટે એના પ્રશ્ન કર્યો. પેલા લોકો શું કહે છે કે નહીં, ભગવાને બીજા અધ્યાયમાં અર્જુનને જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપ્યો અને માટે અર્જુન આ પ્રશ્ન થયો. હવે પ્રશ્નમાંથી આપણે તો પછી તાત્પર્ય કાઢવાનું છે ને. તો અર્જુનના પ્રશ્ન આપણે એવું તાત્પર્ય કાઢ્યું કે ભગવાને માત્ર જ્ઞાનનો ઉપદેશ કર્યો, જ્ઞાન મોક્ષ સાધન તરીકે. જયારે વૃત્તિકાર કહે છે કે અર્જુનના પ્રશ્નમાંથી એવું તાત્પર્ય નિર્ણય થાય છે કે ભગવાને અર્જુનને જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપેલો. કેચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા. પ્રશ્નાર્થમ અર્જુનનો જે પ્રશ્ન છે એનો અર્થ શું? અન્યથા કલ્પયિત્વા. અન્યથા એટલે અમે કહીએ છીએ જુદી રીતે એની કલ્પના કરે છે. એવી કલ્પના કરે છે કે ભગવાને જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપ્યો અને એમાંથી અર્જુનનો આ પ્રશ્ન જન્મ્યો. કેવી રીતે અર્જુનનો પ્રશ્ન જન્મ્યો? તો કે આવી રીતે કે અર્જુન ભગવાને જાણે કે કહે છે કે આપ તો કહો છો કે જ્ઞાન અને કર્મ બંધનો કે બુદ્ધિ ને કર્મનો કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થવો જોઈએ, એવો આપણો અભિપ્રાય છે આપનો. છતાં એમાં પણ એમ કહો છો કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયમાં પણ કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. ધ્યાયસી છે કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. આપ જ્ઞાન કર્મના સમુચ્ચયનું તો મને કહ્યું મોક્ષના સાધન તરીકે, પરંતુ એની અંદર કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે એવું આપે કહ્યું. તો પછી હે કૃષ્ણ, તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી. તો જ્ઞાન કર્મનો સમુચ્ચય થવો જોઈએ, એમાં પણ કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે, અને તો પછી કેમ આપ મને એકલા કર્મ કરવાનું કહો છો? કર્મણ્યવાધિકાર હસ્તે આમ કહીને કેમ આપ મને એકલા કર્મ કરવાનું કહો છો? જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ તો મળે છે અને મને કેમ એકલા કર્મ કરવાનું કહો છો? એવો અર્જુનનો પ્રશ્ન છે. એવું એ લોકો અર્જુનના પ્રશ્નો અર્થ ઘટાડે છે. જો એકલું કશું કરવાનું કેવું હોય તો મને જ્ઞાનનું કેમ નથી કહેતા? કારણ એ ચડિયાતું છે. ધારો કે બે માટે હું લાયકાત નથી ધરાવતો એમ આપ માનતા હો અને બે એક જ વસ્તુ કરવી જોઈએ તો પછી જ્ઞાન ને કર્મમાં જ્ઞાન ચઢાતું હોવાને કારણે એકલા જ્ઞાન માટે જ્ઞાનની સાધના કરવાનું આપ મને કહો તો હું સમજી શકું, પણ જે ઉતરતી વસ્તુ છે એની હું અનુષ્ઠાન કરવાનું આપ મને કહો છો એવું કેમ? આવી રીતે અર્જુનના પ્રશ્નો ઘટાવે છે. પછી આવો ઘટાવે તો ખરો અર્થ. પછી ત્રીજા અધ્યાયમાં જયારે આવ્યા અને ભગવાનનો ત્રીજા શ્લોકની અંદર ઉત્તર છે, લોકેસ્મિન દ્વિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. હે અર્જુન, આ જ્ઞાન યોગ જે સાંખ્ય માટે છે અને કર્મયોગ છે ગૃહસ્થો કે યોગી માટે છે, એમ કરીને ભગવાન કોઈ પણ પ્રકારના સંશય વગર નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગને સ્પષ્ટ રીતે જુદા બતાવે છે. તો ત્યારે એ પછી એ જ એક ટીકાકાર છે આનો કેવો અર્થ કરે? આમાં તો ચોખ્ખું બતાવે છે કે જ્ઞાનનો માર્ગ એક છે અને કર્મનો માર્ગ બીજો છે. જ્ઞાનનો અધિકારી પણ જુદો છે સાંખ્ય, કર્મનો અધિકારી જુદો છે યોગી. આમ અધિકારી પણ ભિન્ન છે. અધિકારી ભિન્ન હોય, એ જે કરે એ પણ ભિન્ન હોય, એનું પરિણામ વિષય પણ ભિન્ન હોય, એનું બધું પ્રયોજન પણ ભિન્ન, બધું ભિન્ન જ થયું. અર્થાત અનુબંધ ચતુષ્ટ ભિન્ન છે એવું સ્પષ્ટતાની ભગવાન કહે છે. તો પછી આટલું સ્પષ્ટ ભગવાનનું જયારે વિધાન હોવાથી એ વૃત્તિકાર હવે આ શ્લોકનો અર્થ જ્ઞાન કર્મના સમુચ્ચયમાં કેમ ઘટાવી શકે? ન જ ઘટાવે. એવું તો ન જ કહે કે ત્રીજા અધ્યાય ભગવાન કહે છે કે જ્ઞાન ને કર્મ સાથે સાથે કરવું જોઈએ, નથી કહેતા આ ત્રીજા શ્લોકમાં. અને તો પછી પેલો વૃત્તિકાર શું કહે છે ખબર છે? તત્ પ્રતિકૂલમ ભગવત પ્રતિવચનમ વર્ણયંતી. એ કે ભગવાન અત્યારે વિરુદ્ધ કહી રહ્યા છે. શું કેવું પડે કે ભગવાન વિરુદ્ધ કહે? તત્ પ્રતિકૂલમ ભગવત પ્રતિવચનમ. તત્ પ્રતિકૂલ એટલે અર્જુન કહે છે ને વિરુદ્ધ. અર્જુનનો પ્રશ્ન છે જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો, ત્યારે ભગવાન કહે છે કે જ્ઞાન સાંખ્ય માટે છે અને કર્મ યોગી માટે છે એમ કહીને અર્જુન પૂછે છે એના કરતા જુદી વસ્તુનો જવાબ આપે છે ભગવાન. આમ ભગવાન અર્જુનનો પ્રશ્ન સમજ્યા નથી અને ઉત્તર આપે છે, અથવા અર્જુનનો પ્રશ્ન સમજ્યા હોય છતાંય પણ એની સમજથી વિરુદ્ધ ઉત્તર આપે છે. આમ કરીને ભગવાનના ઉત્તરમાં કઈક દોષ છે એવું લોકો કહે છે. જેવું ક્યાંક દોષ પછી તો આપણો દોષ ના તો એમનો દોષ કાઢવો જ પડે. એટલે કહે છે અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા
તત્ પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયંતી. એ કેવી રીતે શંકરાચાર્ય પોતે સમજાવે છે આ વાક્ય. આગળ કહે છે યથા ચ આત્મના સંબંધ ગ્રંથે ગીતાર્થઃ નિરૂપિતઃ તત્ પ્રતિકૂલમ ચ ઇહ પુનઃ પ્રશ્ન પ્રતિવચનયોઃ અર્થમ નિરૂપયંતી. યથાચ યથાચ એટલે જો કે એ સમજાવે છે આગળ જે કહ્યું ત્યાં આત્મનઃ કે આત્મના છે બરોબર છે. આત્મા એટલે પોતાના વડે સંબંધ ગ્રંથે ગીતાર્થ નિરૂપિત બરોબર છે કે એ જ વૃત્તિકારો વડે એમના સંબંધ ગ્રંથ અર્થાત એમના ઉपोदघातમાં એમની ઇન્ટ્રોડક્શનમાં કે પ્રિફેસની અંદર ગીતાર્થ નિરૂપિત એણે પોતે સમગ્ર ગીતાના અર્થનું કે ગીતાના તાત્પર્યનું પોતે જ નિરૂપણ કર્યું છે એમના પોતાના ગ્રંથના પ્રારંભમાં કે ગીતાનું તાત્પર્ય છે જ્ઞાન કર્મનો સમુચય એવું નિરૂપણ એમણે પ્રારંભમાં કર્યું છે. તત્ પ્રતિકૂલમ ચ ઇહ પુનઃ પ્રશ્ન પ્રતિવચનો અર્થમ નિરૂપયંતી. અને પછી આ શ્લોકની જયારે વ્યાખ્યા કરે છે ભગવાન અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે ઉત્તર આપ્યો એનું જયારે નિરૂપણ કરે છે ત્યારે પોતે આગળ કહું એના કરતા ઉલટું નિરૂપણ પોતે જ કરે છે. એમ કરીને પોતે પોતાનો જ વિરોધ કરે છે. આવું છે. કેવી રીતે કે છે કથમ તત્ર સંબંધ ગ્રંથે તાવત સર્વેષાં આશ્રમિણાં જ્ઞાન કર્મણોઃ સમુચ્ચયઃ ગીતાશાસ્ત્રે નિરૂપિતઃ અર્થઃ इति उक्तं पुनः विशेषितं च यावज्जीव श्रुतिचोदितानि कर्माणि परित्यज्य केवलादेव ज्ञानात् मोक्षः प्राप्यते इत्येतत् एकान्तेनैव પ્રતિસિદ્ધમિતિ. કસમ એવું કેવી રીતે કહો છો કે એ વૃત્તિકાર કે ટીકાકાર પોતે જ વિરોધ કરે છે પોતાનો કે તત્ર સંબંધ ગ્રંથે યાવત એમણે જે આખો ગ્રંથ લખ્યો છે એમાં એમનો સંબંધ ગ્રંથ અર્થાત પ્રારંભનો જે ગ્રંથ છે ઉपोदघात છે એની અંદર સર્વેષામ આશ્રમિણામ જ્ઞાન કર્મણઃ સમુચ્ચયઃ ગીતાશાસ્ત્રે નિરૂપિતઃ અર્થઃ ઇતિ ઉક્તમ. ત્યાં આગળ ટીકાકાર એમ પોતે કહે છે કે સર્વેષામ આશ્રમિણામ બધા આશ્રમીઓ માટે ચાર આશ્રમ છે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ચારે ચાર આશ્રમના જે આશ્રમીઓ હોય અર્થાત એ આશ્રમના જે લોકો એ આશ્રમનું અનુષ્ઠાન કરતા હોય એ બધા માટે જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતાશાસ્ત્રે નિરૂપિત અર્થ કે આ બધા માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય છે. એવું છે કે દરેક આશ્રમમાં જે વિવિધ કર્મો જુદા જુદા હોય. બ્રહ્મચારી અધ્યયન પણ કરે અને જોડે પોતાનું વિહિત કર્મ કરે. દૂધની સેવા કરવી, ભિક્ષાટન કરવું, રોજ સમિધાન કરવું, સંધ્યાવંદન કરવું, ગાયત્રી જપ કરો, આ બધા બ્રહ્મચારી માટેના વિહિત કર્મ છે એ કરવા જોઈએ. ગૃહસ્થના બી અનેક પ્રકારના વિહિત કર્મ હોય. સૌથી વધારે કર્મ એને જ કરવાના હોય. એ કર્મ પણ બે પ્રકારના હોય, શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. શ્રૌત એટલે શ્રુતિ કે વેદની અંદર જેનું વિધાન કરવામાં આવે એ પ્રકારના કર્મ અને સ્માર્ત એટલે સ્મૃતિની અંદર વિધાન કરવામાં આવ્યું હોય. હવે એવું છે કે અમુક પ્રકારના કર્મ એવા છે જે હંમેશા થાય જ અર્થાત જેમાં કાળમાં પણ કઈ પરિવર્તન ના આવે. અર્થાત સંધ્યાવંદન વગેરે અમુક કર્મ કે અગ્નિહોત્ર કર્મ એવા છે કે કોઈ પણ કાળે એવા ને એવા છે. પરંતુ બીજા જે વ્યવહારિક કર્મો છે એ કાળે કરીને બદલાયા કરે. અંતેથી માતા પિતાની કેમ સેવા કરવી અને પછી સ્વામીની સેવા કેમ કરવી આવા જે બધા કર્મો છે એ જેમ જેમ સમય જાય તેમ તેમ સમયના પરિવર્તન પ્રમાણે એમાં પરિવર્તન આવ્યા કરે. તો એ બધા કર્મોનું વિધાન સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે. સ્મૃતિ એવી વસ્તુ છે જે આપણા જીવનમાં કેમ આચરણ કરવું એનું આપણને માર્ગદર્શન આપતી હોય છે. એનું મૂળ આધાર શ્રુતિ પર જ હોય પરંતુ એને સ્માર્ત કર્મ કહેવામાં આવે. અર્થાત બે પ્રકારના કર્મ છે, શ્રુતિ પર આધારિત કર્મ કે શ્રુતિથી વિહિત કર્મ અને સ્મૃતિથી વિહિત કર્મ. બે પ્રકારના કર્મ હોય.
તો કહે છે કે દરેક આશ્રમ માટે હોય, સંન્યાસી માટે પણ કર્મ હોય. કેટલી વાર સ્નાન કરવું, કેવી જાતના જપ કરવા, કેવી ઉપાસના કરવી, આ બધા સંન્યાસીના કર્મ હોય. વાનપ્રસ્થના પણ કર્મ હોય અને ગ્રહસ્થના. આ ચારે ચાર આશ્રમની માટે શાસ્ત્રની અંદર એમના આશ્રમને અનુરૂપ કર્મનું વિધાન કરવામાં આવ્યું છે. એ કર્મ પણ બે પ્રકારના છે, શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. આ દરેક આશ્રમ માટે. એટલે ત્યાં વૃત્તિકાર કહે છે કે ભગવાન એમ કહે છે ભગવદ્ ગીતાની અંદર કે આ બધા આશ્રમીઓ માટે, આશ્રમમાં જેનું નામ આશ્રમી, આ બધા આશ્રમીઓ માટે જ્ઞાન સાથે આ શ્રૌત અને સ્માર્ત કર્મ સમુચ્ચય છે. ગીતા શાસ્ત્રે નિરૂપિત અર્થ ઉત્તમ, કે ગીતા શાસ્ત્રનો આવો જ અર્થ એમણે ત્યાં નિરૂપિત કર્યો છે. ભગવાન આવો નિરૂપિત અર્થ છે એવું ત્યાં કહ્યું. પુનઃ વિશેષિતમ છે, અને વળી પાછું વિશેષિતમ વિશેષણ ઉત્તમ, વળી પાછું ખાસ નોંધ લીધી એમને આગળ. યાવત જીવ શ્રુતિચોદિતાની કર્માણી પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાનાદ મોક્ષ પ્રાપ્યતે એકાંતેનૈવ પ્રતિસિદ્ધમિતિ. અને એ પણ એમ કહે છે કે ભગવાને એક વસ્તુનો ખાસ નિષેધ કરેલો જ છે, કે શાસ્ત્રમાં કહ્યું છે યાવત જીવ શ્રુતિ યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, કે મનુષ્ય જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવું જોઈએ, એને યાવત જીવ શ્રુતિ કહે છે. એ વાક્યને યાવત જીવ શ્રુતિ કહે છે. તો આવી યાવત જીવ અર્થાત જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કર્મ કરવાનું જે વિધાન કરવામાં આવ્યું છે, એ કર્માણી પરિત્યજ્ય, એ કર્મનો ત્યાગ કરીને કેવલાદેવ જ્ઞાનાદ મોક્ષ પ્રાપ્યતે, માત્ર જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એથી એકાંતેનૈવ પ્રતિસિદ્ધમ, આ તો ભગવાને એકાંતેના અર્થાત કોઈ પણ પ્રકારના સંશય વગર બહુ સ્પષ્ટતાથી પ્રતિષેધ કર્યો છે કે કોઈ પણ રીતે મનુષ્યએ પોતાના વિહિત કર્મ છે એનો ત્યાગ તો ન જ કરવો. એ કેવળ જ્ઞાનથી મોક્ષ થાય જ નહીં, અને પેલા કર્મનો તમે ત્યાગ